હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું છું હિતેશ લાડવા. એજ્યુકેશન વિથ એચકેની આ સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 1 થી 4 ધોરણ 12 કોમર્સ પાર્ટ 1 1 થી 4 ચેપ્ટર ના તમામ અગત્યના સૂત્રોની આપણે યાદી યાદ કરવાની છે. મિત્રો, જે પહેલો ભાગ છે આપણો, બરોબર, જે પહેલા ભાગની અંદર 1 થી 4 ચેપ્ટર છે, એમાં ટોટલ 12 4 48 માર્ક્સનું પૂછાય છે. અને જો ઓપ્શન સાથે જોવા જઈએ તો 58 થી 60 માર્ક્સ જેટલું પૂછાય મિત્રો. અને આ બધું જ શેના ઉપર આધારિત છે? તો કે સૂત્રો ઉપર આધારિત છે. તો મિત્રો, આજનો લેક્ચર આપણો અગત્યનો ખાસ બનવાનો છે મિત્રો. તો લાસ્ટ સુધી ખાસ જોજો, જેથી કરીને પાર્ટ 1 ના માર્ક્સ પૂરેપૂરા આપણને મળી જાય. તો સૂત્રોની યાદીની તૈયારીઓ કરીએ. ચાલો, ચેપ્ટર નંબર 1 સૂચકાંકના સૂત્રો. 12 માર્કનું ચેપ્ટર છે. ઓપ્શન સાથે બરોબર 16 માર્કનું ચેપ્ટર થઈ જાય. તો આપણે ચાલુ કરીએ. પેલું જ અચલ આધારે સૂચકાંક. તો મિત્રો, એનું સૂત્ર શું છે અચલ આધારે સૂચકાંકનું? ખાસ મિત્રો જોતા જજો કે ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ. અહીંયા ભાવની જગ્યાએ ચલ કિંમત પણ હોઈ શકે. ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100. એટલે કે ટૂંકમાં કેવું હોય તો ચાલુ વર્ષનો ભાવને કહેવાય પ્રાઇસ એટલે કે પી. ઉપર નીચે બંનેમાં ભાવ છે એટલે પી. ચાલુ વર્ષ મિત્રો હોય તો એને 1 કહેવાય અને આધાર વર્ષ હોય એને 0 કહેવાય. તો P1 ના છેદમાં P0 ગુણ્યા 100. ક્લિયર? પરંપરિત આધારે સૂચકાંક કે જેની અંદર આધાર વર્ષ દર વખતે બદલાતું રહેતું હોય તો એનું સૂત્ર છે ચાલુ વર્ષનો ભાવ છેદમાં અગાઉના વર્ષનો ભાવ. ઉપર ચાલુ વર્ષનો જે તે વર્ષનો ભાવ આપેલો હોય એ લખવાનો, છેદમાં અગાઉના વર્ષનો, જેમ કે 2010 નું ગણતા હોય તો છેદમાં તમારે 2009 નો ભાવ લખવાનો ગુણ્યા 100. રેડી? આગળ વધીએ. અચલ આધારનો સૂચકાંક આપેલો છે મિત્રો, તમારે પરંપરિતમાં ફેરવવાનો છે. એટલે આપણે પરંપરિત ગોતવાનો છે. રેડી? તો સાદું અગાઉનું જે સૂત્ર હતું આપણું એ જ સૂત્ર પણ ભાવની જગ્યાએ સૂચકાંક આવી જશે. પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. રેડી? હવે પ્રશ્ન કે ચાલુ વર્ષનો અચલ આધારનો આપેલો હોય, અગાઉના વર્ષનો પણ આપેલો હોય. સાહેબ, પહેલા વર્ષ માટે શું? તો પહેલા વર્ષ માટે આ નોંધને આપણે યાદ રાખવાની છે. રેડી? નોંધ શું કે છે મિત્રો? ખાસ નજર મારીએ. જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં ન આવ્યો હોય તો પહેલા વર્ષનો પરંપરિતનો 100 લેવાનો. આધાર વર્ષનો કોઈ ઉલ્લેખ જ નથી તો પહેલા વર્ષનો 100. આ પહેલા વર્ષ માટેની જ વાત થાય છે મિત્રો, બાકીના બધા તમને મળી જશે. જો આધાર વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો પ્રથમ વર્ષનો જે અચલ આધારનો સૂચક આપેલો હોય એ જ આપણે પરંપરિત તરીકે લેવાનો છે. રેડી? આ નોંધ ખાસ યાદ જો પહેલા વર્ષ માટે લાગુ પડે છે કે આધાર વર્ષનો ઉલ્લેખ નથી તો 100, આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો પહેલા વર્ષનો જે આપેલો હોય એ જ લઈ લેવાનો. રેડી? બાકી બીજા વર્ષમાં બધામાં લાગુ પડે ચાલુ વર્ષના છેદમાં અગાઉ ગુણ્યા 100. ક્લિયર? આગળ વધીએ. પરંપરિત આધારનો સૂચકાંક આપેલો છે અને અચલ આધારનો ગોતવાનો છે મિત્રો. તો શું કરશું આપણે? પરંપરિત આપેલો છે, અચલનો ગોતવાનો છે, તો એનું સૂત્ર આખું એક્સ્ટ્રા છે. ચાલુ વર્ષનો પરંપરિત મતલબ જે આપેલો હોય એ સમજો ખાસ. ચાલુ વર્ષનો પરંપરિત સૂચકાંક જે આપેલો હોય એ ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો. સાહેબ, અચલ આધાર તો આપણે ગોતીએ છીએ. તો અચલ આધારનો જે જવાબ આવ્યો હોય એ અહીંયા મૂકવાનો છે. જ્યાં તમને જવાબ આપેલો હશે એ તમારે અહીં મૂકવાનો થશે, છેદમાં 100. રેડી? ચાલુ વર્ષનો પરંપરિતનો ગુણ્યા અગાઉના વર્ષનો જે જવાબ આવ્યો હોય, જે અચલ આધારનો જે જવાબ આવ્યો હોય એ છેદમાં 100. સાહેબ, એમાં પહેલા વર્ષનો શું? તો એની અંદર આ એક જ નોંધ યાદ રાખવાની મિત્રો કે પ્રથમ વર્ષનો જે પરંપરિતનો સૂચકાંક છે એને જ અચલ આધારના સૂચકાંક તરીકે લઈ લેવાનો. ક્લિયર? ઓકે. લાસ્ટ પેયર પાસ અને ફિશર જે 5 માર્ક્સની અંદર આપણને પૂછાય છે મિત્રો, એના માટે ખાસ અગત્યનું આઈએમપી જેને કહે ને 5 માર્ક્સમાં આપણને પૂછાય. લાસ્ટ પેયરનો સૂચકાંક IL બરાબર સિગ્મા P1 Q0 ના છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. પાસેનો સૂચકાંક સિગ્મા P1 Q1 ના છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. મિત્રો, આ બંનેને યાદ રાખવા માટે, જેમ કે આને યાદ રાખવા માટે તો આવું યાદ રાખવાનું P Q પછી 1000. રેડી? આને યાદ રાખવા માટે શું કરવાનું? P Q
ક્યુ, બરોબર. આમાં 1101 યાદ રાખવાનું, આ રીતનું. ક્લિયર? આમાં શું યાદ રાખશું આપણે? 1000 નો આંકડો. આમાં શું યાદ રાખશું? 1101. ક્લિયર? એટલે આપણને યાદ રહી જશે. ફિશરનો સૂચકાંક કઈ રીતના મળે? તો કે વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP, વર્ગમૂળની અંદર IL ગુણ્યા IP, અથવા ડાયરેક્ટ ગોતવું હોય તો વર્ગમૂળની અંદર જે લાસ્ટ પેરનું 1000 વાળું સૂત્ર હતું ઈ ગુણ્યા પાસેનું 1101 વાળું સૂત્ર હતું ઈ, બેનો ગુણાકાર, એનું વર્ગમૂળ કાઢવાનું, પછી એનો ગુણાકાર 100 સાથે કરવાનો. ક્લિયર? ઓકે, મોસ્ટ IMP. ચાલો આગળ વધીએ. ફિશરનો સૂચકાંક આપણે જોયો. હવે આની અંદર અગત્યના પદ કે ભાઈ P0 એટલે શું, P1 એટલે શું? તો P એટલે ભાવ. ચાલો રેડી? P એટલે ભાવ, પહેલા એ જોઈ લઈએ. Q એટલે જથ્થો અથવા વપરાશ, Q એટલે જથ્થો અથવા વપરાશ. રેડી? 0 એટલે આધાર વર્ષનો, ચાલુ વર્ષનો એટલે 1, આધાર વર્ષ એટલે 0, ચાલુ વર્ષ એટલે 1. થઈ ગયું? ભાવ આધાર વર્ષ P0, ભાવ ચાલુ વર્ષ P1. ક્લિયર છે? ઓકે. ચાલો, કુલ ખર્ચની રીતે સૂચકાંક આપણને પૂછાય તો શું કરવાનું છે મિત્રો? કુલ ખર્ચની રીતે આપણને સૂચકાંક પૂછાય તો આપણે શું કરવાનું છે? તો કુલ ખર્ચની રીતે જ્યારે સૂચકાંક પૂછાય ત્યારે કાં તો લાસ્ટ પેયર બનતું હોય અથવા પાસે બનતું હોય, બેમાંથી એક જ લાગુ. 3 કોલમ આપેલી હોય. તમને કેટલી કોલમ આપેલી હોય? 3 કોલમ આપેલી હોય મિત્રો. 3 કોલમની અંદર જો P0 Q0 તમને લાગુ પડે તો લાસ્ટ પેયર વાળો સૂચકાંક ગણવો, P1 Q1 દેખાય તો પાસે વાળો ગણવો. ક્લિયર છે? લાસ્ટ પેર પાસે જ આપણે અગાઉ અહીંયા હમણાં જોઈ લીધું, એ જ આ લાસ્ટ પેરના પાસે એ જ લાગુ પડે. કુલ ખર્ચની રીતે સૂચકાંક કીધો હોય તો P0 Q0 થતું હોય, 3 કોલમની અંદર તમને બેનો ગુણાકાર P0 Q0 દેખાય તો લાસ્ટ પેયર, P1 Q1 દેખાય તો પાસે. ક્લિયર? આગળ વધીએ. કૌટુંબિક બજેટની રીત અથવા કૌટુંબિક અંદાજપત્રની તેને IW ની રીત કહેવાય. કેવી રીત કહેવાય? IW વાળી રીત. ચાલો, આ એટલે શું? સૂચકાંક આપેલો હોય તો કોઈ પ્રશ્ન નથી આપેલો તો આપણે ગોતી શકીએ. કઈ રીતના? P1 P0 ગુણ્યા 100 કરીને. W એટલે ભાર, W એટલે ભાર આપેલો છે તો ઓકે, તો સીધું IW ની કોલમ બની જશે. બરોબર? જેમ કે તમને I ની કોલમ આપેલી છે, W ની સાથે, બેનો ગુણાકાર IW. રેડી? એવી રીતના કોલમ બની જાય. પણ નથી આપેલો તો P0 Q0 ની કોલમ બનતી હોય અથવા તો P1 Q1 ની બનતી હોય, કારણ કે તમને 3 જ કોલમ આપેલી હશે. P0 Q0 બનતી હોય તો W, અથવા P1 Q1 બનતી હોય તો પણ W, બેમાંથી એક બનતી હશે. રેડી? ન આપેલો તો આ રીતના તમે ગોતી શકો. અને આપણું સૂત્ર છે સિગ્મા IW ના છેદમાં સિગ્મા W ગુણ્યા 100. સોરી મિત્રો, અહીંયા 100 નહીં આવે. સિગ્મા IW ના છેદમાં સિગ્મા W જ આવશે. ખાલી 100 આપણે રિમૂવ કરી દઈએ છીએ, 100 ત્યાં નહીં આવે. ઓકે, આટલું જ ખાલી સૂત્ર આવશે, સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. વાસ્તવિક વેતન રીત જે 3 માર્ક્સની અંદર પૂછાય આપણને મિત્રો. સાવ સાદું ને સિમ્પલ. વાસ્તવિક વેતન બરાબર વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. વેતન આપેલું હશે, છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક પણ આપેલો હશે, ગુણ્યા 100. જે રીતના અચલ આધારની રીતના પરંપરિતની ગણતા એવી જ રીતનું કોષ્ટક બનશે અને સૂત્ર મૂકવું ખાસ જરૂરી હોય છે મિત્ર 3 માર્કની અંદર. ક્લિયર? આગળ વધીએ. ફુગાવાનો દર 2 માર્ક્સની અંદર પૂછાય મિત્રો. ફુગાવાનો દર એમાં જથ્થાબંધ ભાવના સૂચકાંકનો ઉપયોગ થતો હોય. કયો? જથ્થાબંધ ભાવના સૂચકાંકનો જ ઉપયોગ થતો હોય. તો ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. ચાલુ માઇનસ અગાઉ છેદમાં અગાઉ ગુણ્યા 100. પણ આ બધા જ સૂચકાંક જથ્થાબંધ ભાવના આપેલા હશે તમને રકમમાં. ટેક્સ્ટબુકમાં ગણ્યા ગાંઠા 2 થી 3 દાખલા છે. ચાલુ વર્ષનો જથ્થાબંધનો માઇનસ અગાઉના વર્ષનો જથ્થાબંધનો છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધનો ગુણ્યા 100. ક્લિયર? આગળ વધીએ. નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર પૂછાય છે તો 1 છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. નાણાંની ખરીદ શક્તિ બરાબર 1 છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. ચાલો, અહીંયા આપણા પાર્ટ 1 ના સૂત્ર અહીંયા પૂરા થાય છે મિત્રો. આ સૂત્ર મિત્રો એટલા માટે અગત્યના છે કે આના ઉપરથી જ આપણને દાખલા આવડે, અધરવાઇઝ આવડે નહીં. જો મિત્રો તમને વિડીયો ગમતો હોય, બરોબર, અને તમને આની વેલ્યુ થતી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. આગળ વધીએ. ચેપ્ટર નંબર 2 અને 3 ના સૂત્રો જે આપણને એકબીજામાં કન્ફ્યુઝન રહેતું હોય
તેની આપણે કમ્પેરિઝનથી આપણે સૂત્રો સમજાવેલા છે મિત્રો, બરોબર. કમ્પેરિઝનથી કઈ રીતના જોઈએ, એક બાજુ છે એ ચેપ્ટર નંબર 2 સહસંબંધ, એક બાજુ જમણી બાજુ છે એ ચેપ્ટર નંબર 3 નિયત સંબંધ. એ રીતના આપણે સૂત્રો સમજાવેલા છે. ઓકે, આગળ વધીએ. ચાલો, જ્યારે x બાર અને y બાર પૂર્ણાંક હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. મિત્રો, સૂત્રમાં માઇનર એવો ડિફરન્સ છે ખાલી, જે તમારે ધ્યાનમાં રાખવાનો છે, બરોબર. સાવ માઇનર એવો ડિફરન્સ છે. શું છે તો કે સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર છેદમાં વર્ગમૂળમાં જ્યારે સહસંબંધ વાળો દાખલો હશે, સહસંબંધ વાળું સૂત્ર હશે, એમાં હંમેશા વર્ગમૂળ હશે. યાદ રાખજો, વર્ગમૂળ હશે. અને એક્સના સ્ક્વેરની ને વાયના સ્ક્વેરની, મતલબ કે એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર, વાય માઇનસ વાય બારનો સ્ક્વેર, આ સૂત્રમાં જોવા જઈએ તો એ બંનેની કોલમો હશે. જ્યારે અહીંયા ખાલી એક્સના સ્ક્વેરની કોલમ સુધી જ આવશે, વાયનું કંઈ આવશે નહીં, વર્ગમૂળ પણ આવશે નહીં. ક્લિયર? એટલો ખાલી ડિફરન્સ છે. બંને સૂત્ર તમે કમ્પેરિઝન કરી શકો મિત્રો. સહસંબંધાકના સૂત્રમાંથી અમુક વસ્તુ રિમૂવ કરીએ, જેમ કે આપણે વાય માઇનસ વાય બાર રિમૂવ કરીએ અને બેયના વર્ગમૂળ રિમૂવ કરી દઈએ, એટલે સામે તમને નિયત સંબંધાકનું સૂત્ર મળી જશે. ક્લિયર? ઓકે, ચાલો આગળ વધીએ. જ્યારે એક્સ બાર વાય બાર કે બંને અપૂર્ણાંક હોય ત્યારે શું, n ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય ઇન્ટુ એટલે કે ગુણાકાર છેદમાં બે વર્ગમૂળની અંદર સિગ્મા n ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ કાઉન્સ બે એક નથી, અલગ અલગ છે. સિગ્મા એક્સનો સ્ક્વેર છે, આ કોલમ છે. આ સિગ્મા એક્સ કાઉન્સ ઉપર સ્ક્વેર છે, અહીંયા તમે જે સિગ્મા એક્સ મૂકેલો હોય એનો વર્ગ છે. સેમ વસ્તુ n ઇન્ટુ સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય કાઉન્સ ઉપર સ્ક્વેર. સામેનું સૂત્ર મિત્રો એક્ઝેક્ટ જોવો તો મેં તમને કીધું એ પ્રમાણે કે વાય વાળી કોલમ નીકળી જશે, એટલે આ એટલું નીકળી ગયું. ચેક કરી લ્યો મિત્રો, જો આ એટલું નીકળી ગયું નિયત સંબંધાકમાં. રેડી? અને વર્ગમૂળ પણ નીકળી ગયા. ખાલી વધ્યું શું તો કે આટલું જ વધે, n ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ કાઉન્સ ઉપર સ્ક્વેર. ચેક કરો. કમ્પેરિઝન એટલા માટે લીધેલી છે મિત્રો કે જેથી કરીને આપણને જે સૂત્રો ભૂલાઈ જાય છે, ભૂલાય નહીં. ક્લિયર? આગળ વધીએ. જ્યારે એક્સ બાર વાય બાર કે બંને અપૂર્ણાંક હોય ને અવલોકન મોટા હોય, અવલોકન કેવા હોય? મોટા હોય, અથવા તો અવલોકન પોઈન્ટ વાળા હોય, ત્યારે આપણે યુવીની રીતનો ઉપયોગ કરશું. કેવી રીતનો? યુવીની રીતનો ઉપયોગ, મતલબ કે ટૂંકા ચલની રીત કહેવાય આને, ટૂંકા ચલની રીત. ચાલો, એની અંદર સેમ સૂત્ર, જ્યાં એક્સ દેખાતો હતો ત્યાં યુ, વાય દેખાતો હતો ત્યાં વી. ચેક કરી લો મિત્રો, સેમ ટુ સેમ, જ્યાં એક્સ દેખાતો હતો ત્યાં યુ, વાય દેખાતો હતો ત્યાં વી, કારણ કે એક્સનું ટૂંકું નામ યુ, વાયનું ટૂંકું નામ વી. એના ઉપરથી સામેની સાઈડ જોવો સૂત્ર તો એ જ સૂત્ર છે, પણ એક વસ્તુ નવીન આવશે. એ વસ્તુ તમને કઈ છે તો કે ગુણ્યા સિવાયના છેદમાં સી એક્સ મૂકવાનું. આ ભૂલવાનું નહીં, ગુણ્યા સિવાયના છેદમાં સી એક્સ મૂકવાનું. ક્લિયર છે? આ ભૂલતા નહીં મિત્રો. આ યુ ને વી મળે કેમ તો કે યુ બરાબર એક્સ માઇનસ એ છેદમાં સી એક્સ, વી બરાબર વાય માઇનસ બી છેદમાં સી વાય. ઓકે, પ્રશ્ન છે ભાઈ, એ એટલે શું, સી એક્સ એટલે શું, બી એટલે શું ને સી વાય એટલે શું? તો યાદ રાખજો મિત્રો, એ એટલે એક્સની કોલમમાંથી કોઈ પણ રકમ તમે ધારી શકો, કોઈ પણ રકમ એક્સની કોલમમાંથી કોઈ પણ. એવી રીતના અહીંયા બી એટલે વાયની કોલમમાંથી કોઈ પણ રકમ ધારી શકાય. જનરલી આપણે છે નાની રકમ ધારતા હોય, જેથી કરીને માઇનસમાં જવાબ ન આવે. આપણી કોલમનો આન્સર માઇનસમાં ન લેવો હોય તો એ અને બી કેવા ધારવાના તો કે સૌથી નાની કિંમત છે તે કોલમમાંથી. સી એક્સ એટલે કોઈ કોમન અંક વડે ભાગી શકાતું, જેમ કે 5 વડે 2 વડે તો એ આંકડો લેવાનો. સેમ વસ્તુ વાયની બધા જ અવલોકનોને કોમન અંક વડે જો ભાગી શકાતા હોય તો એને કહેવાય સી વાય. રેડી? આ મોસ્ટ પોપ્યુલર રીત છે કે જે આપણને આવડી જાય, પણ અહીંયા સી વાયના છેદમાં સી એક્સ લેવાનું ભૂલતા નહીં નિયત સંબંધાકમાં. આમાં કંઈ ન આવે. આગળ વધીએ. જ્યારે કોવેરિયન્સ એક્સ વાય એટલે કે સહવિચરણ, બધું નીચે આપેલું જ છે મિત્રો, મેં એસ એક્સ એસ વાય આવું બધું આપેલું હોય તો શું સૂત્ર? તો આવા નાના 3 સૂત્રો છે મિત્રો, જે આપણે ખાસ જોઈ લઈ. આર બરાબર કોવેરિયન્સ એક્સ વાયના છેદમાં એસ એક્સ ઇન્ટુ એસ વાય. સેમ સામેની સાઈડ જાવ તો વાય વાળું નીકળી ગયું અને વર્ગમૂળ નીકળી જાય એટલે અહીં સ્ક્વેર આવી જાય છે. આ યાદ રાખવાનું છે, બરોબર? વર્ગમૂળ નીકળી જાય, કારણ કે ઓલું વર્ગમૂળમાં હતું, વર્ગમૂળ નીકળી જાય તો સ્ક્વેર આવી જાય, પણ વાય વાળું પદ નીકળી જશે.
કોવેરિયન્સ એક્સ વાયના છેદમાં એ સ્ક્વેર એક્સ, આટલો ડિફરન્સ છે. અંશની અંદર કોવેરિયન્સ એક્સ વાય જ આપેલા હશે. ઓકે, કોને શું કહેવાય આપણે શબ્દોમાં તો એ પણ જોઈ લઈ. કોવેરિયન્સ એક્સ વાયને કહેવાય સહવિચરણ, એસ એક્સને કહેવાય એક્સનું પ્રમાણિત વિચલન, એસ વાયને કહેવાય વાયનું પ્રમાણિત વિચલન, એ સ્ક્વેર એક્સને કહેવાય એક્સનું વિચરણ, એક્સ સ્ક્વેર વાયને કહેવાય વાયનું વિચરણ. રેડી? ચાલો આગળ વધીએ. જ્યારે કોવેરિયન્સ એક્સ વાય નથી આપેલું મિત્રો, તો શું? ત્યારે આ બે સૂત્રોનો ઉપયોગ કરવાનો. બેમાંથી કોઈ પણ એક લાગુ પડતું છે, તમને જેવી માહિતી હોય એ પ્રમાણે લાગુ પડે. કોવેરિયન્સ એક્સ વાય નથી આપેલો તો સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં એન ઇન્ટુ એસ એક્સ ઇન્ટુ એસ વાય. સામેની સાઈડ પણ એ જ સૂત્ર છે જે તમને બ્લુ કલરમાં જેટલું જોવા મળે છે એ કોવેરિયન્સ એક્સ વાય છે. એ નથી આપેલું એટલે આપણે ગોતવું પડે. જેટલું બ્લુ કલરમાં દેખાય છે એ કોવેરિયન્સ એક્સ વાય. બાકીનું સેમ વસ્તુ એસ એક્સ ઇન્ટુ એક્સ વાય અહીંયા પણ છે અને સામેની સાઈડ એક્સ સ્ક્વેર એક્સ છે. માની લો કે એક્સ માઇનસ એક્સ બાર ને એવું નથી આપેલું અને તમને સિગ્મા એક્સ વાય આપેલું છે અને એક્સ બાર ને વાય બાર ને આવું બધું આપેલું છે, તો ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. સિગ્મા એક્સ વાય માઇનસ એન ઇન્ટુ એક્સ બાર ઇન્ટુ વાય બાર છેદમાં એન. સામેની સાઈડ પણ એ જ છે. અહીંયા એસ એક્સ ઇન્ટુ એસ વાય, અહીંયા એસ સ્ક્વેર એક્સ. રેડી? ઓકે, ચાલો આગળ વધીએ. મોસ્ટ આઈએમપી મિત્રો, આના દાખલા 3 માર્ક્સની અંદર હોય જ છે. આગળ વધીએ. જ્યારે બી નિયત સંબંધક આપેલું હોય, જ્યારે સહસંબંધમાં લાગુ નથી પડતું, પણ જ્યારે આપણે ચેપ્ટર નંબર 3 નિયત સંબંધની અંદર લાગુ પડે છે, તો આપણી પાસે મુખ્ય એક સૂત્ર છે. હું જ્યાં બોક્સ કરી દઉં છું. બી બરાબર નિયત સંબંધકની અંદર આ સૂત્ર આવે, બી બરાબર આર ગુણ્યા એસ વાય ના છેદમાં એસ એક્સ. બરોબર? જે ટૂંકા 3 માર્ક્સના દાખલા માટે આપણને પૂછાય. એને આપણે આરને કરતા બનાવીએ તો આર બરાબર બી ગુણ્યા એસ એક્સ ના છેદમાં એસ વાય થાય. આપણે આ એક સૂત્ર યાદ રાખવાનું છે, રાઈટ વાળું. તો ઓટોમેટિક આપણને આરને આપણે કરતા બનાવી શકીએ. ભાગાકારમાં એસ એક્સ છે, હવે તો ગુણાકારમાં એસ વાય ગુણાકારમાં છે, હવે તો ભાગાકારમાં. રેડી? ઓકે. પેટા સૂત્ર છે. માન્યું કે એસ એક્સ નથી આપેલું તો વર્ગમૂળની અંદર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર નો સ્ક્વેર છેદમાં એન કઈ ગોતી શકો તમે. એસ વાય ન આપેલું હોય તો વર્ગમૂળની અંદર સિગ્મા વાય માઇનસ વાય બાર નો સ્ક્વેર છેદમાં એન કઈ ગોતી શકો. એ એટલે અંતઃખંડ. નિયત સંબંધક બી ગોતી લીધા પછી આપણે એની જરૂર પડે. સહસંબંધમાં તો ખાલી સહસંબંધ જ ગોતવાનો છે, પણ નિયત સંબંધ રેખાની અંદર તમારે આપણે નિયત સંબંધ રેખા આપેલી છે, બોક્સ કરું છું અહીંયા મિત્રો. વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. તો બી ગોતવાના સૂત્રો આપણે જોઈ લીધા. 3 મોટા સૂત્રો જોયા અને 4 નાના સૂત્રો જોયા. રેડી? હવે એ કેવી રીતના મળે? તો એ માટેનું એક જ સૂત્ર છે. કયું? તો કે એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર. વાય બાર એટલે સિગ્મા વાય ના છેદમાં એન, એક્સ બાર એટલે સિગ્મા એક્સ ના છેદમાં એન. વાય બાર માઇનસ બી એક્સ બાર. આ સૂત્રનો ઉપયોગ કરીને તમને એ મળી જાય. હવે એ અને બી તમને મળી ગયા હોય તો અહીં જો રાઈટ કરું છું એ નિયત સંબંધ રેખા છે, એની અંદર આપણે ખાલી કિંમત મૂકી દેવાની, એ પ્લસ બી એક્સ. ચાલો, એક માર્કની અંદર આ પણ પૂછાય જાય. એ એટલે શું? તો કે એને અંતઃખંડ કહેવાય. યાદ રાખજો મિત્રો, એ એટલે અંતઃખંડ. બી એટલે નિયત સંબંધક પણ કહેવાય ને ઢાળ પણ કહેવાય. બી એટલે નિયત સંબંધક અને ઢાળ. ખાસ યાદ રાખજો, એક માર્કની અંદર પૂછાઈ જાય. ચાલો, પછી ત્રુટી ગોતવાની જો પૂછાય, અનુમાન આપણે કરી લઈ, પછી જો ત્રુટી ગોતવાની પૂછાય તો ઈ બરાબર વાય માઇનસ વાય કેપ. વાય એટલે જે ઓરિજિનલ ચલની કિંમત હોય એ, માઇનસ વાય કેપ એટલે જે આપણે અનુમાન દ્વારા જે કિંમત, આ નિયત સંબંધ રેખા દ્વારા જે કિંમત ગોઈતી હોય એ કિંમત, એની બાદબાકી કરશો એટલે આપણને ત્રુટી મળે. ક્લિયર? ચાલો, નિસ્વાયકતા આંક આપણને પૂછે એટલે કેપિટલ આર નો સ્ક્વેર કહેવાય મિત્રો. નિસ્વાયકતા આંક, બરાબર, નિયત સંબંધની મોડેલની વિશ્વસનીયતા ચકાસો એવો પણ શબ્દ આવે તો કેપિટલ આર નો સ્ક્વેર ગોતવાનો. મળે કેમ? તો સહસંબંધાક નો સ્ક્વેર. રેડી? સહસંબંધાક એટલે કે આર, ચેપ્ટર નંબર 2 એનો સ્ક્વેર. આગળ વધીએ. ચાલો, કાર્લ પિયર્સનની રીત અહીં પૂરી થઈ બેમાં. બરોબર? અહીંયા કાર્લ પિયર્સનની રીત પૂરી થઈ જાય. હવે આવે છે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાકની રીત, જે ચેપ્ટર નંબર ખાલી 2 માં જ લાગુ પડે છે. 3 ની અંદર અહીં લાગુ પડતી નથી. તો ચેપ્ટર નંબર 2 ની અંદર સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાકની રીત, એની અંદર 2 પાર્ટ પાડ્યા છે, એ અને બી. એ એટલે અવલોકનો પુનરાવર્તિત ન થતા હોય, અવલોકનો રિપીટ ન થતા હોય, તો આપણા માટે આ સૂત્ર આર બરાબર 1 - 6 ઇન્ટુ સિગ્મા ડી સ્ક્વેર
n સ્ક્વેર માઇનસ 1. હવે આપણને સાહેબ ડી મળે કેમ? તો ડી મેળવવા માટેનું સૂત્ર મેં અહીં લખ્યું છે, ડી બરાબર rx માઇનસ ry. ખાસ યાદ રાખજો, ડી બરાબર rx માઇનસ ry. રેડી? rx એટલે શું? તો કે x નો ક્રમ, ry એટલે y નો ક્રમ. ચાલો એટલી ખબર પડી ગઈ એ માટેમાં, બરોબર. અને હા યાદ રાખવું, સિગ્મા ડી હંમેશા 0 જ થતો હોય. ડીની કોલમનો સરવાળો હંમેશા શૂન્ય થતો હશે. ક્લિયર? આગળ વધીએ. બીજું બી કહીને આપેલું છે, અવલોકનો પુનરાવર્તિત થતા હોય, એટલે કે અવલોકનોમાં ગાંઠ હોય, રિપીટ થતું હોય. કારણ કે 42 નંબરનું અવલોકન 2 વાર હોય, 3 વાર હોય, 4 વાર હોય, બરોબર. અવલોકનો રિપીટ થતા હોય તો એના માટેનું સૂત્ર આ છે 1 - 6 પછી કાઉન્સમાં સિગ્મા ડી સ્ક્વેર પ્લસ સીએફ, મતલબ સિગ્મા ડી સ્ક્વેર અને જે સીએફ નું એક કોષ્ટક બનાવવામાં આવશે, એ બેનો સરવાળો કરવાનો, પછી છેદમાં n સ્ક્વેર માઇનસ 1 વડે ભાગાકાર કરશો એટલે આપણને આ રીતનો દાખલો પૂછાય. મિત્રો આ રીતનો દાખલો 5 માર્ક્સની અંદર પૂછાવાની શક્યતા રહે, કારણ કે સહસંબંધાકમાંથી 2 દાખલા પૂછાવાના છે. તો એક દાખલો કયો જે આપણે અગાઉ સૂત્રો જોયા એ, અને બીજો દાખલો કયો તો કે ક્રમાંક સહસંબંધાકનો પૂછાય. રેડી? આ કાર્લ પિયર્સનનો પૂછાય. રેડી? ઓકે. સીએફ મળશે કેમ? તો કે સિગ્મા એટલે સરવાળો, પણ કોનો સરવાળો? તો કે m નો ઘન માઇનસ m છેદમાં 12 નો. m નો ઘન માઇનસ m છેદમાં 12. m એટલે શું? તો કે પુનરાવર્તિત પામતી સંખ્યા. કેટલી વખત રિપીટ? એટલે કે 42 નામનું અવલોકન છે તો કેટલી વખત રિપીટ થાય છે? 40 નામનું અવલોકન છે તો કેટલી વખત રિપીટ થાય છે? રિપીટ થતું એને m કહેવાશે. m નો ઘન માઇનસ m છેદમાં 12, જેટલા અવલોકન રિપીટ થતા હોય એનો સરવાળો એટલે સિગ્મા, એને કહેશું આપણે સીએફ. અને આ જ સીએફ નો ઉપયોગ આપણે સૂત્રમાં અહીંયા કરવાનો છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણી. ચેપ્ટર નંબર 2, 3 ના જેટલા સૂત્રો હતા એમ એટલા કરી નાખો મિત્રો, એટલે આરામથી તમને એના જે પૂરેપૂરા માર્ક્સ છે આવી શકે. ચાલો ચેપ્ટર નંબર 4 છેલ્લું ચેપ્ટર આજના માટેનું, સામાયિક શ્રેણીના સૂત્રો. એમાં એક જ સૂત્ર છે જોવા જાય, એ પણ ચેપ્ટર નંબર 3 પ્રમાણેનું. રેડી? તો કે ન્યૂનતમ વર્ગોની રીત. કોલમ કઈ કઈ આવે? તો કે ટી ની કોલમ આવશે, વાય ની કોલમ આવશે, ટી અને વાય ની કોલમનો ગુણાકાર અને ટી નો સ્ક્વેર, આવી 4 કોલમ આવશે. ટી ની કોલમનો સરવાળો એને કહેવાય સિગ્મા ટી છેદમાં n એટલે ટી બાર મળી ગયું. વાય ની કોલમનો સરવાળો સિગ્મા વાય છેદમાં n એટલે વાય બાર મળી ગયું. પછી આ સૂત્ર તમે જોવો છો બી નું, તો એ આપણું નિયત સંબંધાકમાં હતું એવું જ સૂત્ર છે. એક્સ ની જગ્યાએ ખાલી ટી છે, બાકી બધું એમને એમ. એક્સ ની જગ્યાએ ટી, કોલમ એમને એમ. n ઇન્ટુ સિગ્મા ટી વાય, અહીંયા એક્સ વાય હતું, માઇનસ સિગ્મા એક ટી ઇન્ટુ સિગ્મા વાય છેદમાં n ઇન્ટુ સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી કાઉન્સ ઉપર સ્ક્વેર. એક જ રીત છે મિત્રો, 5 માર્ક્સનો એક દાખલો આમાંથી જ હશે. 5 માર્ક્સનો એક દાખલો આમાંથી જ હશે મિત્રો. ખાસ 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 કરી નાખવું. ચાલો પછી નિયત સંબંધાકમાં એ ગોતતા, તો આમાં પણ એ ગોતવાનો છે. એ બરાબર વાય માઇનસ બીટી બાર. ત્યાં શું હતું? વાય બાર માઇનસ બી એક્સ બાર. આ એક્સ બારની જગ્યાએ શું આવી ગયું? ટી બાર. રેડી? જો સુરેખ સમીકરણ વલણ રેખા એ પ્લસ બીટી, ત્યાં શું હતું? એ પ્લસ બી એક્સ. એક્સ ની જગ્યાએ આપણે કોઈ કિંમત મૂકતા એટલે અનુમાન મળતું, એવી રીતના ટી ની જગ્યાએ કોઈ કિંમત મૂકશો એટલે અહીંયા પણ અનુમાન મળશે. સેમ ટુ સેમ, કોઈ ફેરફાર નહીં. વાય બાર બરાબર એ પ્લસ બીટી. ચલિત સરેરાશની રીત આવે મિત્રો, તો 3 વર્ષની ચલિત સરેરાશ જે 3 માર્કમાં પૂછાય, 4 વર્ષની ચલિત સરેરાશ જે એક દાખલો પૂછાવાનો છે 5 માર્ક્સની અંદર. યાદ રાખજો, એક દાખલો પૂછાશે 5 માર્ક્સની અંદર. રેડી? હશે જ. 5 વર્ષની ચલિત સરેરાશ પણ પૂછાઈ શકે. રેડી? એમાં 3 વર્ષની 5 વર્ષની ઈઝી છે, આ થોડીક 4 વર્ષવાળી વ્યવસ્થિત આપણે શીખવી પડે. ક્લિયર છે? ચાલો તો આ સામાયિક શ્રેણીનું યોગનીય મોડલ, મોસ્ટ આઈએમપી. તમને એમ પૂછાય, 2 માર્કમાં પણ પૂછાય છે મિત્રો, સામાયિક શ્રેણીનું યોગનીય મોડેલ જણાવો. તો વાય કેપ બરાબર ટીટી પ્લસ એસટી પ્લસ સીટી પ્લસ આરટી. ટીટી એટલે વલણ, એસટી એટલે સિઝનલ એટલે કે મોસમી ઘટક, સીટી એટલે ચક્રીય સાયકલિંગ, આરટી એટલે રેન્ડમલી અનિયમિત અથવા યાદચ્છિક. 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે. ક્લિયર? ઓકે. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 1 થી 4 પાર્ટ 1 ના જે મોસ્ટ આઈએમપી જે બધા સૂત્રો છે એની એક યાદી તૈયાર કરી લીધી છે મિત્રો. અને ખાસ 1-2 વખત જોઈ લેજો, લખી લેજો,
જેથી કરીને તમને બોર્ડની એક્ઝામમાં સારા માર્ક્સ મળે મિત્રો. રેડી? તો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 2 એકાઉન્ટનું લેવાના છીએ મિત્રો. એકાઉન્ટ ચેપ્ટર નંબર 2 વાર્ષિક હિસાબ. એની અંદર જે શોર્ટકટ કી છે કે આપણને એન્ટ્રી કેવી રીતના યાદ રાખવી, કઈ એન્ટ્રી ક્યાં મૂકવાની છે, એનો મિત્રો આપણે એક વિડીયો બનાવવાનો છે અને આપણે એની અંદર પણ 11માંથી 11 માર્ક લેવાના છે મિત્રો. ક્લિયર? તો નેક્સ્ટ વિડીયો માટે તૈયાર રહેજો. આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ન ભૂલતા. મળીએ ફરીથી. ત્યાં સુધી બાય બાય.